ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને તેમના પરિવારે વસ્તી ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ અને નામ નોંધાવ્યા. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરજન, ડેપ્યુટી કમિશનર નિધિ સિયાગ અને વસ્તી ગણતરીની ટીમ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચી હતી અને વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરી હતી, જેને લીધે સી.આર. પાટીલે નાગરિકોને અપીલ કરી છે કે 17 મે 2026 31 મે 2026 દરમિયાન યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લઈ ઓનલાઈન સાચી માહિતી નોંધાવે. આ માહિતી કાયદા મુજબ ગુપ્ત રાખવામાં આવશે, તેથી ઘરમાં આવતા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે પણ અપીલ કરી હતી. ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ. એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપની પણ વસ્તીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ.